વેલકમ ટુ લક્ષમ એકેડમી ફ્રેન્ડ્સ. મિત્રો, આજે વાયરમેન સિરીઝનો નેક્સ્ટ લેક્ચર એટલે કે ભાઈ નવા એમસીક્યુ સાથે મળીશું. સેશન શરૂ કરતાની પહેલા જ વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને શેર કરવાનું બાકી હોય તો શેર પણ કરી દેજો. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિકલ કામ દરમિયાન સલામતી માટે કયું સાધન વાપરવું જોઈએ? ફોર ધી સેફટી માટે તમે કયું ડિવાઇસ છે યુઝ કરો છો? ઇન્સ્યુલેટેડ સ્ક્રુડ્રાઈવર છે, લાકડાનું હેમર છે, ધાતુનું પ્લાયર છે કે સાદું રેન્ચ છે? મિત્રો, વાત કરવાની છે સલામતી માટેની. તો સલામતી હશે ત્યાં તમારે કેને ધ્યાનમાં રાખવાનું આવશે? તો કે ભાઈ ઇન્સ્યુલેટેડ સ્ક્રુડ્રાઈવરને તમારે ધ્યાનમાં રાખવાનું આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઘરેલું વાયરિંગમાં એમસીબી નો ઉપયોગ શું છે? પહેલા તો એમસીબી વાળો ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે ફૂલ ફોર્મ ના રૂપમાં. તો એમસીબી નું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, મિનિએચર સર્કિટ બ્રેકર. આ એમસીબી નો ઉપયોગ શું છે? તો કે ભાઈ વોલ્ટેજ નું નિયંત્રણ કરવા માટે છે, ઓવરલોડ અને શોર્ટ સર્કિટ થી રક્ષણ મેળવવા માટે છે, લાઇટની તેજસ્વીતા વધારવા માટે છે કે વીજળીના વપરાશને ઘટાડવા માટે છે? તો બટ ઓબ્વિયસ છે એમસીબી નું કામ શું છે? તો કે ભાઈ પ્રોટેક્શન માટે છે. કેના પ્રોટેક્શન? તો કે ભાઈ ઓવરલોડ સામે અને શોર્ટ સર્કિટની સામે. બરાબર, બંને માટે તમને શું કરશે? તો કે ભાઈ પ્રોટેક્ટ કરી આપશે જે તે ડિવાઇસને. તો ઓપ્શન બી છે આનો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, ડીસી જનરેટરમાં કોમ્યુટેટરનું કાર્ય શું છે? અથવા તો મેઇન એનો એમ શું છે, હેતુ શું છે? એસી ને ડીસી માં રૂપાંતર કરવાનું, ડીસી ને એસી માં રૂપાંતર કરવાનું, વોલ્ટેજ વધારવાનો કે કરંટ ઘટાડવાનો? આપણને ખબર છે કોમ્યુટેટર નું કામ કેના જેવું છે? તો કે ભાઈ રેક્ટિફાયર જેવું છે. કોના જેવું છે? રેક્ટિફાયર. તમારા સિલેબસ ની અંદર ફેઝ કંટ્રોલ રેક્ટિફાયર છે એ આપેલું છે. બરોબર, તો એ રેક્ટિફાયર નું કામ શું છે? તો કે ભાઈ એસી માંથી ડીસી માં કન્વર્ટ કરવાનું છે. શેમાં કન્વર્ટ કરવાનું છે? એસી એટલે કે ભાઈ ઇનપુટ એસી હશે, આઉટપુટ તમને શું મળશે? તો કે ભાઈ ડીસી હશે. બરાબર, તો એવો ઓપ્શન કયો છે? ઓપ્શન એ, એસી ને ડીસી માં રૂપાંતર કરવાનું કામ છે. કદાચ તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ કોમ્યુટેટર નું કામ કયા પાવર ઇલેક્ટ્રોનિક કન્વર્ટર ને મળતું આવે છે? તો એનો આન્સર આવશે રેક્ટિફાયર. આ પણ ધ્યાન રાખજો. ચલો આન્સર આવશે એસી ને ડીસી માં રૂપાંતર કરવાનું. નેક્સ્ટ, ઇલેક્ટ્રિકલ હેન્ડ ટૂલ્સ નો ઉપયોગ કરતી વખતે શું ટાળવું જોઈએ? કઈ વસ્તુ છે તમારે અવોઇડ કરવાની છે? ઇન્સ્યુલેટેડ ટૂલ્સ નો ઉપયોગ કરવાનો, ભીના હાથથી કામ કરવાનું, સલામતી ગ્લોવ્સ પહેરવાના, પાવરને બંધ કરવાનું. હવે કામ કરતા હોય તો પહેલી વસ્તુ પાવર બંધ કરી દઈ, હાલ એ વાત સાચી. ગ્લોવ્સ પહેરીએ છીએ, પીપીઈ કિટ નો ઉપયોગ કરીને કામ કરીએ છીએ, એ પણ વાત સાચી. ઇન્સ્યુલેટેડ ટૂલ્સ નો ઉપયોગ કરી, એ પણ વાત સાચી. પરંતુ ટાળવાની વાત છે તો કયું? તો કે ભાઈ ભીના હાથે કામ નહીં કરવાનું. બરોબર, તો શું થાય? નહીતર શોક લાગવાના ચાન્સ વધી જશે. બરોબર, યાદ રાખજો. ચલો, તો ઓપ્શન બી આનો સાચો જવાબ છે. કઈ વસ્તુ ટાળી દેવાની? ભીના હાથે કામ નથી કરવાનું. નેક્સ્ટ, ઘરેલું વાયરિંગમાં ગ્રાઉન્ડિંગ. બરાબર, ગ્રાઉન્ડિંગ કયા રંગના વાયર થી થાય છે? હાલો, ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ, એ પણ યાદ રાખજો. ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ, બરાબર, એ કયા રંગના વાયર થી થાય છે? એટલે એ વાયર નો કલર કેવો છે એવો ક્વેશ્ચન છે. લાલ છે, લીલો છે, કાળો છે કે વાદળી છે? હવે સાથે સાથે બીજા પણ એક્સપ્લેન કરી દઉં. ધારો કે ફેઝ વાયર નો ક્વેશ્ચન આવે તો ફેઝ માટે આપણે કેનો યુઝ કરીએ? આર, વાય અને બી. બરાબર, રેડ, યલો અને બ્લુ ની વાત કરીએ છીએ. જ્યારે ન્યુટ્રલ હશે તો એમાં આપણે કેનો યુઝ કરીએ છીએ? બ્લેક નો યુઝ કરીએ છીએ. જ્યારે ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ હશે તો એમાં તમે કેનો યુઝ કરો છો? ગ્રીન. કેનો યુઝ કરો છો? ગ્રીન. ઘણી વખત યલો અને ગ્રીન નું કોમ્બિનેશન પણ તમને જોવા મળે છે. બરાબર, તો ઓપ્શનમાં જોઈ લેવાનું આમાં કઈ કોમ્બિનેશન વાળો છે ના. પહેલી પ્રાયોરિટી હંમેશા લીલાને આપવાની ગ્રાઉન્ડિંગ માટે, પછી ઓપ્શન જોઈ લેવાના. બરાબર, બંને તો ભેગા આપેલા જ નહીં હોય. બરાબર, કા ને કા બે માંથી એક જ હશે, બે એક સાથે ન હોય, અથવા તો ઓપ્શન ઈ પ્રમાણે બનાવેલો હશે તો એ પણ જોઈ લેવાનું. ચલો, તો આનો સાચો આન્સર આવે છે લીલો. બરાબર, ગ્રીન કલર નો. કાળો મેં તમને કીધું કેના માટે? ન્યુટ્રલ માટે યુઝ થાય છે. લાલ
તો કે ભાઈ ફેઝ માટે. લાલ ખાલી નહીં, યલો અને બ્લુ પણ આપણે ફેઝમાં યુઝ કરીએ છીએ. ચલો આનો આન્સર આવે છે ઓપ્શન બી. નેક્સ્ટ, ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ શું દર્શાવે છે? કોપર લોસ, તો કે ભાઈ કોપર લોસ કઈ જગ્યાએ થાય? તો આપણને ખબર છે કોપર લોસ એટલે I²R લોસ, બરોબર. I²R લોસ ને આપણે શું કહીએ છીએ? કોપર લોસ. કઈ જગ્યાએ થાય? તો કે ભાઈ વાઇન્ડિંગમાં થાય. ક્યાં થાય? વાઇન્ડિંગની અંદર. એટલે શું દર્શાવે છે? વાઇન્ડિંગમાં ગરમીનું નુકસાન છે, કોરમાં ગરમીનું નુકસાન છે, વોલ્ટેજનું નુકસાન છે, ફ્રીક્વન્સીનું નુકસાન છે. તમને જવાબ આપી દીધો ક્યાં થાય છે? વાઇન્ડિંગની અંદર. તો આનો જવાબ આવે છે ઓપ્શન એ, બરાબર. ઓપ્શન એ, વાઇન્ડિંગમાં ગરમીનું નુકસાન. ચલો આવો ને આવો એક બીજો લોસ પણ છે જેને આપણે કહીએ છીએ કોર લોસ. શું કહીએ છીએ? કોર લોસ. આ કોર લોસ ક્યાં થાય? તો કે ભાઈ કોરમાં થાય. કોર જે ભાગ છે ટ્રાન્સફોર્મરનો એની અંદર. હવે આ કોર લોસના પાછા બે પ્રકાર છે, બરાબર. ચલો આમાં જ લખીએ. પ્રકાર નંબર પહેલો તો કે ભાઈ એડી કરંટ, અને પ્રકાર નંબર બીજો હિસ્ટેરિસિસ. આ પણ યાદ રાખજો, બરાબર. કોર લોસ છે બે પ્રકારે થાય છે. એડી કરંટ લોસ થાય અને હિસ્ટેરિસિસ લોસ થશે. ત્યારે તમારો વાઇન્ડિંગની અંદર થતો લોસનું નામ શું છે? કોપર લોસ છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એસી સર્કિટમાં રેઝોનન્સની સ્થિતિમાં શું થાય છે? રેઝોનન્સની સ્થિતિ દરમિયાન શું થાય? પાવર ફેક્ટર 1 થાય છે, પાવર ફેક્ટર 0 થાય છે, વોલ્ટેજ ઘટે છે, કરંટ ઘટે છે. હવે રેઝોનન્સ થશે એટલે XL બરાબર XC થશે. એ શું દર્શાવે છે? તો કે ભાઈ સર્કિટની અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ કેવી થઈ જશે? સમાન થઈ જશે, બરાબર. સમાન થઈ જશે. હવે આપણને ખબર છે R, L અને C ત્રણ પ્રકારના લોડ હોય, બરાબર. પછી કોમ્બિનેશન વાળાની વાત નથી કરતા અત્યારે. તો L અને C અહીં આવી ગયા, મતલબ આની ઇફેક્ટ આ અને આની ઇફેક્ટ આ બંને કેવી કરી નાખશે? 0 કરી નાખશે. તો સર્કિટમાં હવે કઈ ઇફેક્ટ રહી હતી? તો કે ભાઈ માત્ર ને માત્ર કઈ ઇફેક્ટ રહી હતી? R, બરાબર. R ઇફેક્ટ એટલે કે ભાઈ રેઝિસ્ટન્સની ઇફેક્ટ આવશે. અને રેઝિસ્ટન્સ હશે પ્યોર રેઝિસ્ટન્સ, ત્યારે પાવર ફેક્ટર મારો કેટલો હોય છે? તો કે ભાઈ યુનિટી. કેટલો હોય છે? યુનિટી. ચલો ઓપ્શન એ આનો સાચો જવાબ છે. પાવર ફેક્ટર કેટલો થાય છે? 1 થશે. ચલો નેક્સ્ટ, વ્યવસાયિક સ્વાસ્થ્યના જોખમોમાં જૈવિક પ્રકારનું જોખમ છે. યાદ રાખજો, જૈવિક પ્રકારના જોખમમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? કઈ એવી વસ્તુ છે જેનો સમાવેશ થાય છે? બેક્ટેરિયાનો થાય છે, વાયરસનો થાય છે, માંદગીનો થાય? એ અને બી બંને ઓપ્શન. જૈવિક રીતે જોખમ કેના દ્વારા થાય છે? બેક્ટેરિયા દ્વારા થાય છે, વાયરસ દ્વારા થાય છે, માંદગી ઉદ્ભવે છે, અથવા તો એ અને બી બંને ઓપ્શન. ચલો તો આનો સાચો આન્સર આવે છે ઓપ્શન એ અને બી બંને, બરાબર. એટલે બેક્ટેરિયા દ્વારા પણ જૈવિક જોખમ ઉદ્ભવી શકે છે, વાયરસ દ્વારા પણ જૈવિક જોખમ ઉદ્ભવી શકે છે. એટલે બે સોર્સ એવા છે કે જેના કારણે શું થશે? કે ભાઈ જૈવિક જોખમ થશે. કેને? તો કે ભાઈ સ્વાસ્થ્યને નુકસાન કરશે. ક્યાં? તો કે ભાઈ વ્યાવસાયિક દ્રષ્ટિએ. નેક્સ્ટ, ઘરેલું વાયરિંગમાં અર્થિંગનું પરીક્ષણ કયા સાધનથી થાય છે? હાલો, અર્થિંગ આપણને ખબર છે. અર્થિંગનું કામ શું? તો કે ભાઈ અર્થિંગ એટલે કે ભાઈ ફોલ્ટ કરંટને તમે શું કરો છો? તો કે ભાઈ જમીનમાં ઉતારી દો છો. સાવ દેશી ભાષામાં વાત કરી. જેથી કરીને શું થાય? તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે એને શું મળે? પ્રોટેક્શન મળે. પ્લસ જે તે લિવિંગ ઓર્ગેનિઝમને પણ શું મળે? પ્રોટેક્શન મળે. એટલે યાદ રાખજો, બરાબર. અર્થિંગનું પરીક્ષણ કયા સાધન દ્વારા થાય? અર્થ ટેસ્ટર દ્વારા થશે, વોલ્ટમીટર દ્વારા થશે, એમીટર દ્વારા થશે કે વોટમીટર દ્વારા થશે? તો હવે અર્થિંગનું પરીક્ષણ હે તો ભાઈ આમાં ઓપ્શનમાં જ જવાબ છે. શેના દ્વારા થશે? અર્થ ટેસ્ટરની મદદથી, બરાબર. ચલો, આ વોલ્ટમીટરનું કામ શું છે? તો કે ભાઈ વોલ્ટેજ માપવાનું, વોલ્ટેજ માપશે, બરાબર. એમીટર શું કામ કરે છે? તો કે ભાઈ કરંટ માપે છે. આ વોટમીટર તો કે ભાઈ પાવર રિલેટેડ છે, બરાબર. એટલે ત્રણ બીજા ઓપ્શન પણ તમને કહી દીધા. વોલ્ટેજ મેઝર કરશે, કરંટ મેઝર કરશે, પાવર મેઝર કરશે. હાલો નેક્સ્ટ, ઇલેક્ટ્રિકલ સર્કિટમાં પાવરની ગણતરીનું સૂત્ર શું છે? પાવરની ગણતરીનું સૂત્રની વાત થઈ રહી છે.
P is equal to VI, P is equal to V by I, P is equal to I by V, P is equal to V plus I. હવે પાવર માટેના 3 ઇક્વેશન છે, યાદ રાખજો. ભલે અહીંયા એક જ ઇક્વેશન આપેલું છે, બરાબર, બાકીના બીજા 2 ઇક્વેશન પણ તમને કહી દઉં છું. P is equal to V square upon R પણ છે અને P is equal to I square R પણ છે, બરાબર. આ પહેલા નંબરનું ઇક્વેશન, આ બીજા નંબરનું ઇક્વેશન અને અહીંયા ત્રીજા નંબરનું લખી દઉં છું. P is equal to VI, બરાબર. આ ત્રીજા નંબરનું ઓપ્શન ગોતો. P is equal to VI ક્યાં છે તો કે ભાઈ આ, બરાબર. બાકીના 2 પણ યાદ રાખજો, V square upon R અને I square R. હાલો, ઓપ્શન એ આનો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડક્શન મોટરમાં ટોર્કનું મૂલ્ય કયા પરિબળ ઉપર આધારિત છે? હાલો, ટોર્ક બાબતે વાત છે તો કયા પરિબળ ઉપર આધારિત છે? રોટરના વજન ઉપર, સ્લીપ અને રોટર રેઝિસ્ટન્સ ઉપર, સ્ટેટરનું કદ ઉપર, વોલ્ટેજની ફ્રીક્વન્સી ઉપર. હવે ઇન્ડક્શન મોટરની વાત છે, બરાબર. ઇન્ડક્શન મોટર શું છે તો કે ભાઈ એસી મોટર જ છે, પણ એની સ્પીડમાં ફેરફાર છે, એટલે નવો ટાઈપ પડ્યો છે. સ્પીડના ફેરફાર એટલે કઈ રીતના તો કે ભાઈ સ્ટેટર અને રોટરની સ્પીડ બાબતે વાત છે, બરાબર. જો બંને સમાન હશે તો આપણે એને શું કહીએ છીએ? સિંક્રોનસ મોટર. પણ અહીંયા તમારે એ અલગ જોવા મળશે, એટલે આપણે એને ઇન્ડક્શન મોટર કહીએ છીએ. ઇન્ડક્શન મોટરમાં પણ ફર્ધર ટાઈપ પડે છે. સિંગલ ફેઝમાં પણ ઘણી મોટર છે, 3 ફેઝની અંદર પણ ઘણી મોટરો છે. ચલો, વાત છે ટોર્કના મૂલ્યના પરિબળ પર આધારિત. તો કયા પરિબળ ઉપર આધારિત છે તો કે ભાઈ બટ ઓબ્વિયસ છે. શું છે તો કે ભાઈ સ્લીપ અને રોટર રેઝિસ્ટન્સ. આ 2 એવા પરિબળ છે કે જેના ઉપર શું ડિપેન્ડ કરે છે? ટોર્ક ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં શરૂઆત માટે શું જરૂરી છે? હાલો, શરૂઆત માટે તમારે શેની જરૂર પડે? ડાયોડની જરૂર પડે, બ્રશની જરૂર પડે, કેપેસિટરની જરૂર પડે કે ટ્રાન્સફોર્મરની જરૂર પડે? હવે ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે તમારે એમાં જે એક પ્રકાર પડે છે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર. તો આનો આન્સર શું આવે? ઓપ્શન સી, બરાબર. ચલો, નેક્સ્ટ, ટ્રાન્સમિશન લાઇનમાં કયો પદાર્થ ઇન્સ્યુલેટર તરીકે વપરાય છે? હાલો, આમાંથી કયો પદાર્થ છે જે ઇન્સ્યુલેટર તરીકે યુઝ કરીએ છીએ? સિરામિકનો, કોપરનો, એલ્યુમિનિયમનો કે સ્ટીલનો? હવે ઇન્સ્યુલેટરનું કામ શું છે તો કે ભાઈ પ્રોટેક્શન આપવાનું. કઈ રીતના? હવે તમને ખબર છે અલગ અલગ ઇન્સ્યુલેટર છે, આમાં ફર્ધર મેઇનલી 4 પ્રકાર પડે. પિન ટાઈપ આવે છે, બીજું આવે છે સ્ટ્રેન ટાઈપ આવે છે, બરાબર. ત્રીજું આવે છે સસ્પેન્શન અને ચોથું છે શેકલ, બરાબર. શેકલ પ્રકાર. 4 પ્રકાર. આ બધા શું છે તો કે ભાઈ ઇન્સ્યુલેટરના ટાઈપ્સ છે, બરાબર. બધાના વોલ્ટેજ રેટિંગના આધારે એને આપણે અલગ રીતે ગણીએ છીએ કે ભાઈ આટલી ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ રેટિંગ હશે તો એમાં તમે આ ઇન્સ્યુલેટરનો યુઝ કરી શકો છો. તો એક એનું બનેલું હશે સિરામિક મટીરિયલ હશે, ખાસ કરીને પોર્સેલિન છે, સ્ટીટાઇટ છે, ઇવન રબરના પણ અત્યારે યુઝ કરીએ છીએ, બરાબર. પણ અહીંયા કઈ રબરનો ઓપ્શન નથી. ચલો, આનો આન્સર આવે છે ઓપ્શન એ. નેક્સ્ટ, પ્રમાણભૂત સંસ્થા અને સંબંધિત દેશો પૈકી કઈ જોડ ખોટી છે? પ્રમાણભૂત સંસ્થા અને જે તે દેશ બાબતની વાત છે. ભારત BIS છે, જાપાન JIS છે, રશિયા GOST છે, બ્રાઝિલ BSI છે. ચલો, અલગ અલગ દેશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, IMP પ્રકારનો છે. કદાચ આવો ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકે છે અને આવે તો અઘરું પડી જાય, કારણ કે બધાને ખબર BIS તો ભારત જ આવવાનું, બરાબર. ચલો, અહીંયા શું આવે છે? બ્રાઝિલ નહીં આવે, બરાબર, યાદ રાખજો. બાકી JIS જાપાન છે, GOST તો કે ભાઈ રશિયા છે. ઇલેક્ટ્રિકલ કામ દરમિયાન શોક લાગે તો શું કરવું જોઈએ? હાલો, જે તે વ્યક્તિને શોક લાગ્યો હોય તો શું કરવું જોઈએ? વ્યક્તિને ઉપર પાણી રેડવું જોઈએ, પાવર સપ્લાય બંધ કરવો જોઈએ, વ્યક્તિને ધાતુનો સ્પર્શ કરાવવો જોઈએ, વ્યક્તિને હલાવવું જોઈએ. બહુ ઈઝી ક્વેશ્ચન છે. શું કરી દેવાનું તો કે ભાઈ સપ્લાય બંધ કરી દેવાનો, બરાબર. ડિસ્કનેક્ટ કરી દેવાનો, જે તે વ્યક્તિને પાવર સપ્લાયથી ડિસ્કનેક્ટ કરવાનો, એટલે કે ભાઈ મેઇન સ્વિચ હોય કે વોટેવર છે એ સપ્લાયને તમે શું કરી દો? કનેક્ટમાંથી ડિસ્કનેક્ટ કરી નાખો, એટલે તો કે ભાઈ એ વ્યક્તિનો કોન્ટેક્ટ છૂટી જશે પાવર સપ્લાય સાથે. ઇલેક્ટ્રિકલ સાધનોની સલામતી માટે કયું PPE જરૂરી છે? ચલો, PPE કિટ બાબતે ક્વેશ્ચન આવે છે ઘણી વખત. એનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ.
આ યાદ રાખજો, પીપીઈ કિટ બાબતે છે, બરાબર. પ્લાસ્ટિકના હેલ્મેટ છે, ધાતુના ગ્લોવ્સ છે, કપડાના બૂટ છે, રબરના ગ્લોવ્સ અને બૂટની વાત છે. પીપીઈ કિટ, બરાબર. સલામતી માટે કેનો આપણે યુઝ કરીએ છીએ? તો કે ભાઈ ચોખ્ખી જ વાત છે, રબરના ગ્લોવ્સ અને બૂટનો યુઝ કરે છે, હાથ અને પગને રક્ષણ આપશે, બરાબર. બાકીની બીજી પણ અલગ અલગ પીપીઈ કિટ આવે છે, ફેસ માટે છે, ઘણી બધી માટે છે, બરાબર. તો અહીંયા અત્યારે ખાલી ઓપ્શન છે ડી ઓપ્શન સાચો જવાબ છે, બરાબર. એસી સર્કિટમાં પાવર ફેક્ટરનું મૂલ્ય શું દર્શાવે છે? પાવર ફેક્ટરનું મૂલ્ય શું દર્શાવે છે? હવે આપણને ખબર છે પાવર ફેક્ટર cos phi એની રેન્જ ક્યાં છે? તો કે ભાઈ 0 થી લઈને 1 સુધીની, બરાબર. 0 થી લઈને 1 સુધીની છે, બરાબર, પાવર ફેક્ટરની રેન્જ. તો એ શું દર્શાવે? રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર, એટલે કે ભાઈ R/Z દર્શાવે છે. વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર, એટલે કે ભાઈ V/I દર્શાવે છે. રિયલ પાવર અને એપેરન્ટ પાવરનો ગુણોત્તર, એટલે કે ભાઈ એક્ટિવ પાવર અને એપેરન્ટ પાવરનો ગુણોત્તર દર્શાવે છે. અને ફ્રીક્વન્સી અને રેઝિસ્ટન્સનો ગુણોત્તર, એટલે કે ભાઈ F/R નો ગુણોત્તર દર્શાવે છે. શું દર્શાવે છે પાવર ફેક્ટર? આ ક્વેશ્ચન્સ વાયરમેનની 2021ની જે ગૌણ સેવાએ પેપર લીધું હતું એમાં આવો ક્વેશ્ચન પૂછાણો હતો, બરાબર. ઓપ્શન ભલે અલગ અલગ છે પણ આને લગતો જ ક્વેશ્ચન પૂછાણો હતો અને એનો જવાબ આવે છે શું છે? તો કે ભાઈ રિયલ પાવર અને એપેરન્ટ પાવરનો ગુણોત્તર. હવે આપણને ખબર છે પાવર ટ્રાયંગલ તમે લોકોને યાદ હશે, બરાબર. આ શું હશે? તો કે ભાઈ એક્ટિવ પાવર હશે. અહીંયા શું હશે? તો કે ભાઈ રિએક્ટિવ પાવર હશે. અને અહીંયા શું હશે? તો કે ભાઈ એપેરન્ટ પાવર હશે, બરાબર. એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર, એપેરન્ટ પાવર. પાવર ટ્રાયંગલ છે, યાદ રાખજો. તો આનો આન્સર આવે છે રિયલ પાવર અને એપેરન્ટ પાવરનો ગુણોત્તર દર્શાવશે. ઓપ્શન સી સાચો જવાબ છે. બાકી બીજું એક પાવર ફેક્ટરનું એક ડેફિનેશન શું આવે? તો કે ભાઈ એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. વોલ્ટેજ અને કરંટની વચ્ચેનો એંગલ. અહીંયા શું આપેલો છે? ગુણોત્તર આપેલો છે. એટલે એ ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝન કરશે, આ ઓપ્શન મૂકશે, બરાબર. ખાડો ખોદે પડવાનું નહીં, બરાબર. એ એંગલના ટર્મમાં ડેફિનેશન છે. અહીંયા ગુણોત્તરના ટર્મમાં ઓપ્શન મૂકેલો છે, ખોટો ગુણોત્તર છે, બરાબર. એ જવાબ નહીં આવે. અહીંયા આન્સર આવે છે ઓપ્શન સી, રિયલ પાવર અને એપેરન્ટ પાવર વચ્ચેનો ગુણોત્તર છે એ આ વસ્તુ દર્શાવે છે. નેક્સ્ટ, પાવર ઇલેક્ટ્રોનિક્સમાં કયું ડિવાઇસ ફાસ્ટ સ્વિચિંગ માટે વધુ યોગ્ય છે? હવે ફાસ્ટ સ્વિચિંગ માટે પહેલી વસ્તુ અહીંયા બે નામ આપેલા છે, SCR અને MOSFET. હવે આ યાદ રાખજો, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, બરાબર, SCR નું ફૂલ ફોર્મ, અને MOSFET તો કહેવાય મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ઘણી વખત તમને આ પાવર ઇલેક્ટ્રોનિક્સ વાળું જે ચેપ્ટર છે એમાંથી ફૂલ ફોર્મ વાળા ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર. તો એ પણ યાદ રાખજો. રિલેનો યુઝ આપણે પ્રોટેક્શન માટે કરીએ છીએ, રજિસ્ટરની તો વાત જ નથી, તો બધાને ખબર જ છે, બરાબર. તો ફાસ્ટ સ્વિચિંગ માટે તમે વધુ યોગ્ય કયું ડિવાઇસ છે એવો ક્વેશ્ચન છે. તો કે ભાઈ ચોખ્ખી જ વાત છે, MOSFET છે એ ફાસ્ટ સ્વિચિંગ ડિવાઇસ છે, બરાબર. મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. હવે આમાં MOSFET માં પાછો N ચેનલ આવે, P ચેનલ આવે, બરાબર. SCR માટે તો કે ભાઈ ડાયોડ વાળો આવે છે અને થાઇરિસ્ટર વાળો. તમે તમારા સિલેબસમાં કંટ્રોલ રેક્ટિફાયર છે, તેમાં થાઇરિસ્ટરનો તમે યુઝ કરીને તમે જેવું ડિવાઇસનું આઉટપુટ જોઈએ છે એ મુજબ તમે મેળવી શકો છો. રેક્ટિફાયરનું કામ શું છે? AC માંથી DC કન્વર્ટ કરવાનું. ઘણા બધા ક્વેશ્ચન્સ આ જ ક્વેશ્ચનમાંથી બની શકે છે, બરાબર. હાલો નેક્સ્ટ, એક શુદ્ધ કેપેસિટિવ સર્કિટમાં પાવર ફેક્ટર કેટલો હોય છે? પ્યોર કેપેસિટર, બરાબર, પ્યોર કેપેસિટર સર્કિટ હશે તો એમાં પાવર ફેક્ટર કેટલો હોય છે? cos phi 1 હશે, 0 હશે, -1 હશે કે 0.5 હશે? ચલો, પ્યોર કેપેસિટિવ સર્કિટ છે, યાદ રાખજો, પ્યોર કેપેસિટિવ સર્કિટ છે તો કેટલો હશે? અહીંયા કન્ફ્યુઝન થશે. ઘણા લોકોને એવું થશે કે સર આપણે વોલ્ટેજ અને કરંટ માટે વાત કરીએ છીએ, બરાબર. તો કેપેસિટર માટે, પ્યોર માટે વાત કરીએ તો આવું કંઈક બનતું હોય. વોલ્ટેજ અને કરંટ આ રીતના બને, બરાબર, આ રીતના બને. ચલો, વોલ્ટેજ કરતા મારો કરંટ કેવો હશે? આગળ હશે. પણ પાવર ફેક્ટરની વાત છે, કન્ફ્યુઝન ન્યા ન ઊભું થાય, બરાબર.
પાવર ફેક્ટરની વાત છે. વોલ્ટેજ કરંટ કરતા પાછળ હશે અથવા તો કરંટ વોલ્ટેજ કરતા આગળ હશે. યાદ રાખજો, કરંટની વેલ્યુ વોલ્ટેજ કરતા આગળ હશે અથવા તો વોલ્ટેજ છે એ કરંટ કરતા પાછળ હશે. તમને જેમ યાદ રહે એમ, બરોબર. જનરલી સ્ટુડન્ટ શું કરતા હોય, વોલ્ટેજને રેફરન્સ લેતા હોય, કરંટની વેલ્યુમાં ફેરફાર કરતા હોય. એટલે કરંટ આગળ છે, પાછળ છે કે ઇન ફેઝ છે, આર છે, એલ છે કે સી છે, બરોબર, વોટેવર, એના આધારે આપણે કરંટને અને વોલ્ટેજનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરતા હોય. પણ આપણે જનરલી કરંટને ધ્યાનમાં લેતા હોય એટલે વોલ્ટેજને રેફરન્સ રાખવાનું, એટલે ગોખવું ન પડે, બરોબર, યાદ ઇઝીલી રહી જાય. તો પાવર ફેક્ટર હશે તો પ્યોર કેપેસિટી સર્કિટ હશે તો યાદ રાખજો કેટલો હશે, 0 હશે. સેમ ક્વેશ્ચન પ્યોર ઇન્ડક્ટર હશે, બરોબર, તો એના માટે પણ કેટલો હશે, 0 જ હશે, બરોબર. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હશે તો પણ 0 હશે. પ્યોર કેપેસિટિવ સર્કિટ હશે, સોરી, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે તો યુનિટી હશે. કેપેસિટિવની તો વાત થઈ ગઈ, ઇન્ડક્ટરની વાત થઈ ગઈ, રેઝિસ્ટિવની વાત થઈ ગઈ, યાદ રાખજો. ડીસી મોટરની ઝડપ વધારવા માટે આપણે શું કરવું જોઈએ? હાલો, ડીસી મોટર છે એ તમે એની સ્પીડ વધારો છો તો શું કરવું જોઈએ? આર્મેચર વોલ્ટેજ વધારવા જોઈએ, ફિલ્ડ કરંટ વધારવો જોઈએ, અવરોધ વધારવો જોઈએ કે ફ્રીક્વન્સી ઘટાડવી જોઈએ? ડીસી કરંટ માટે વાત છે, શું કરવું જોઈએ? તો શું કરવાનું? તો કે ભાઈ આર્મેચર વોલ્ટેજ છે એ તમે વધારી આપો તો તમારો શું થશે? સ્પીડમાં શું થશે? વધારો થશે. તમારું બેક ઈએમએફ અને સ્પીડ કેવું છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે, બરાબર, યાદ રાખજો, સમપ્રમાણમાં છે. અને નીચે શું છે? ફ્લક્સ છે, ફાઈ. ઇન્ડક્શન મોટર કયા પ્રકારની મોટર છે? હાલો, ઇન્ડક્શન મોટર એ કયા પ્રકારની મોટર છે? સિંક્રોનસ છે, એસિંક્રોનસ છે, બરાબર, ડીસી પ્રકારની છે કે યુનિવર્સલ છે? હવે યુનિવર્સલ મોટર હશે એ કેમાં કામ કરતી હશે? એસી અને ડીસી બંનેમાં, એટલા માટે જ એનું નામ પડેલું છે યુનિવર્સલ. ડીસી મોટર તો કહેવાય ડીસી ઉપર જ કામ કરવાની છે. ઇન્ડક્શન મોટર એ કયા પ્રકારની છે? તો અહીંયા સિંક્રોનસ અને એસિંક્રોનસ શબ્દ કોની સાથે જોડાયેલો છે? તો કે ભાઈ એસી સાથે. પરંતુ યાદ રાખજો, ઇન્ડક્શન મોટર છે એ કેવા પ્રકારની છે? તો કે ભાઈ એસિંક્રોનસ, કારણ કે સ્ટેટર અને રોટરની સ્પીડ સમાન નહીં હોય, બરાબર. જ્યારે સિંક્રોનસ મોટર હશે ત્યારે તમારી સ્ટેટર અને રોટરની સ્પીડ સમાન હશે એમાં, બરાબર. ચલો, તો ઇન્ડક્શન મોટર કેવી છે? એસિંક્રોનસ પ્રકારની મોટર છે. ક્લિયર? નેક્સ્ટ, ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ કરંટ સામાન્ય રીતે નોર્મલ કરંટ કરતા કેટલો હોય છે? હાલો, ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ કરંટ નોર્મલ કરંટ કરતા કેટલો હોય? વધારે જોવાનો છે. કેમ? સ્ટાર્ટિંગમાં કરંટ જ વેલ્યુ વધારે હશે. તો ઓછો ઓપ્શન તો નીકળી ગયો, સમાન વાળો ઓપ્શન નીકળી ગયો, ઓછો ઓપ્શન અહીંયા નીકળી ગયો. અહીંયા તમારે કઈ વિચારવાનું જ નથી આવતું. ધારો કે વધારે વાળા ઓપ્શન વધારે હોય તો તમારે વિચારવું પડે, પણ અહીંયા તો તમારે કેટલું છે? તો કે ભાઈ 5 થી 7 ગણો વધારે છે, બરાબર. એટલે યાદ રાખજો, સ્ટાર્ટિંગ કરંટ છે નોર્મલ કરંટ કરતા કેટલો હોય? તો કે ભાઈ 5 to 7 ટાઈમ્સ હાયર હશે. ચલો, પાવર ફેક્ટર 1 કરતા કેમ ઓછો હોય છે? શું કરવો? પાવર ફેક્ટર, જો મેં તમને હમણાં જ કીધું, પાવર ફેક્ટરની રેન્જ કેટલી હોય? તો કે ભાઈ 0 to લઈને 1 સુધી, બરાબર, 0 થી લઈને 1 સુધી. એક ક્યારે? પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હોય, પણ એ તો રેર ઓફ ધ રેર કેસની વાત છે. બાકી જનરલી આપણે શું હશે? કોમ્બિનેશન વાળા જ લોડ હશે, બરાબર. એટલે 1 થવાની સંભાવના બહુ ઓછી છે. પરંતુ 1 કરતા ઓછો કેમ હોય છે? કે ભાઈ કેપેસિટિવ લોડના કારણે, ઇન્ડક્ટિવ લોડના કારણે, રેઝિસ્ટિવ લોડના કારણે કે પાવર લોસના કારણે? હવે આ પાવર લોસની કઈ વાત જ ન આવે, બરાબર. આ 3 લોડ એવા છે કે જેના કારણે પાવર ફેક્ટર 1 હશે, મતલબ એમાંથી એક જવાબ સાચો છે, બરાબર. હવે રેઝિસ્ટિવની મેં હમણાં જ તમને કીધી, બરાબર. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હશે તો 1 હશે, કોમ્બિનેશન વાળી હશે તો 1 નહીં હોય, બરાબર. એટલે ઓપ્શન સી પણ આમાં નીકળી જાય. વાત કરવાની છે એ અથવા બી માંથી. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ, સોરી, પ્યોર કેપેસિટિવ સર્કિટ અથવા તો પ્યોર નો શબ્દ યુઝ કરીએ તો પ્યોર કાઢી નાખો, ખાલી કેપેસિટિવ લોડના કારણે કે ખાલી ઇન્ડક્ટિવ લોડના કારણે. હવે તમને ખબર છે શું છે? તો કે ભાઈ રિસીવિંગ એન્ડ સાઈડ અથવા તો લોડ એન્ડ સાઈડ કયો લોડ વધારે હોય છે? ઇન્ડક્ટિવ લોડ. એ વોટ એવર ધ કોમ્બિનેશન, આરએલ હોય, આઈએલસી હોય, વોટ એવર ધ, પણ ઇન્ડક્ટિવ લોડ હશે. અને ઇન્ડક્ટિવ લોડની ટેન્ડન્સી કેવી હોય? તો કે ભાઈ લેગિંગ હશે. કેવી હશે? લેગિંગ હશે, બરાબર. એટલે યાદ રાખજો, કેવી હશે? લેગિંગ. એટલે કયો લોડના કારણે પાવર ફેક્ટર 1 કરતા ઓછો હોય? ચોખ્ખી જ વાત છે, કેના કારણે? ઇન્ડક્ટિવ લોડના કારણે. વધારે લોડ કેવો હશે? ઇન્ડક્ટિવ. બધે ક્યાંક ને ક્યાંક કોઇલનો યુઝ આપણે કરીએ જ છીએ,
બરાબર, એટલે ઇન્ડક્ટરની પ્રોપર્ટી અહીંયા રિસ્પોન્સિબલ છે ફોર ધી લોસ ઇન પાવર ફેક્ટર or less than 1 in power factor. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વીજળીના માપન માટે કયું સાધન માત્ર એસી અને ડીસી બંને માપી શકે છે? હાલો, એમાં એવું કયું ડિવાઇસ છે કે જે એસી અને ડીસી બંને ઇલેક્ટ્રિસિટી મેઝર કરી શકે છે? વોલ્ટમીટર છે, મલ્ટીમીટર છે, એમીટર છે કે મેગર છે? હાલો, કયું એવું છે એ તમે ખાસ તો કે ભાઈ યાદ રાખો, આ મલ્ટીમીટર એવું ડિવાઇસ છે કે જે એસી અને ડીસી બંને માટે કામ કરી શકે છે, બરાબર. વોલ્ટમીટર છે એસી માં પણ આવે, ડીસી માં પણ આવે, પણ એ અલગ તમારે રાખવા પડે. પણ મલ્ટીમીટરમાં તમને એ બધી સુવિધાઓ મળે છે, બરાબર. આનો જવાબ શું આવે છે? ઓપ્શન બી, બરાબર. ક્લિયર? કન્ફ્યુઝન ન થાય. તમને એમ થાય સર વોલ્ટમીટર એસી માપે, ડીસી પણ માપે, પણ અલગ ડિવાઇસ તમારે લેવા પડે. ચલો, ટ્રાન્સમિશન લાઇનમાં કોરોના ઇફેક્ટ શું દર્શાવે છે? હવે કોરોના ઇફેક્ટ શું છે? તો કે ભાઈ જ્યારે આ મારો કંડક્ટર છે, બરોબર, આ કંડક્ટરની આજુબાજુ મારી એર હશે, એ શું થશે? તો કે ભાઈ આયોનાઇઝ થશે. એર શું હશે? તો કે ભાઈ આયોનાઇઝ થશે. એર આયોનાઇઝ થશે તો શું છે? તો કે ભાઈ એક પ્રકારના કંડક્ટર તરીકે કામ કરશે. અને એ ક્યારે થશે? તો જ્યારે કોરોના ઇફેક્ટ થશે ત્યારે, બરાબર. તો આ સમય દરમિયાન તમે રાતના ખાસ જોયેલું હશે તો કે ભાઈ ટ્રાન્સમિશન લાઇન હશે, એમાં જાંબલી કલરનો તમને પ્રકાશ દેખાતો હશે કંડક્ટર ઉપર, બરાબર. તો એ કોરોના ઇફેક્ટના કારણે છે, વાયોલેટ ટાઈપ હશે, બરાબર. ચલો, તો કોરોના ઇફેક્ટ શું દર્શાવે છે? ઉચ્ચ વોલ્ટેજના કારણે ઉર્જામાં નુકસાન થાય, મતલબ પાવર લોસ થશે. ઓછા વોલ્ટેજના કારણે નુકસાન થશે, ફ્રીક્વન્સીમાં નુકસાન થશે, કરંટમાં નુકસાન થશે. તો શું છે? તો કે ભાઈ ટ્રાન્સમિશન લાઇનમાં કોરોના ઇફેક્ટ, તો કે ભાઈ હાઈ વોલ્ટેજ ના કારણે શું થાય? તો કે ભાઈ પાવર લોસ થશે. કોરોના એટલે કે ભાઈ એરનું આયોનાઇઝેશન ક્યારે થશે? તો કે ભાઈ વોલ્ટેજ વધશે. અહીંયાથી એક ક્વેશ્ચન એવો પણ નીકળે છે કે ભાઈ એરની આયોનાઇઝેશન કેપેસિટી કેટલી છે? કેટલા વોલ્ટેજે એર આયોનાઇઝ થશે? આવો ક્વેશ્ચન આવે તો યાદ રાખજો 30 કેવી પર સેન્ટીમીટર. યાદ રાખજો 30 કેવી પર સેન્ટીમીટર ફોર એર, બરાબર. એર છે એ 1 સેન્ટીમીટરમાં 30 કેવી જેટલા એને વોલ્ટેજ આપો એટલે એર આયોનાઇઝ થઈ જાય. આ ક્વેશ્ચન ઓલરેડી પૂછાયેલો છે, બરાબર, અને પૂછાવાની સંભાવના પણ ખરી. આ યાદ રાખજો. 50 હર્ટ્ઝ 4 પોલ ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ ગતિ કેટલી હોય? હાલો, 50 હર્ટ્ઝ આપેલા છે, 4 પોલ ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ ગતિ આપેલી છે. ચલો, આપણે હવે દાખલો ગણવાનો છે. ગિવન ડેટા પહેલા લખી લ્યો. પોલ કેટલા આપેલા છે? તો કે ભાઈ 4 આપેલા છે. ફ્રીક્વન્સી કેટલી આપેલી છે? 50 હર્ટ્ઝ. જો કાંઈ મેન્શન ન કરેલું હોય તો બાય ડિફોલ્ટ 50 લઈ લેવાનો. જો મેન્શન કરેલું હોય તો જે આપેલું હોય એ તમારે લેવાનું, બરાબર. ફાઇન્ડ કરવાનું છે આપણે સિંક્રોનસ સ્પીડ. હવે આપણી પાસે એક ઇક્વેશન છે. શું છે? તો કે ભાઈ સિંક્રોનસ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 120 f અપોન p, બરાબર. 120 f ના છેદમાં p, બરાબર, જે તમારી ફ્રીક્વન્સી અને પોલ સાથે તમારી સ્પીડનો રિલેશન બતાવે છે. ચલો, અહીંયા લખું છું ns ઇઝ ઇક્વલ ટુ 120 ગુણ્યા 50, બરાબર, છેદમાં 4. હવે છેદ ઉડાડી દેવાના. શું કરવાનું? તમને જેમ યાદ રહે એમ, બરાબર. 4 તેરી 12 એટલે 30 થયા, એટલે 5 તેરી 15, 1500 આરપીએમ. સિંક્રોનસ સ્પીડ 1500 આરપીએમ આવશે, બરાબર. યાદ રાખજો. ઓકે, એક ટેબલ પણ બને છે, આમાં યાદ રાખજો. ધારો કે 2 પોલ મશીન હોય, બરાબર, p ઇઝ ઇક્વલ ટુ 2 હશે તો ns ઇઝ ઇક્વલ ટુ શું હશે? 3000 હશે. યાદ રાખજો, બરાબર. આ પણ યાદ રાખજો. પછી 6 માટે 8 માટે તમારે જે કરવું હોય. ચલો, 1500 આરપીએમ, બરાબર, રિવોલ્યુશન પર મિનિટ. આરપીએમ નું ફૂલ ફોર્મ રિવોલ્યુશન પર મિનિટ. 1 મિનિટમાં કેટલા ચક્કર મારશે? તો કે ભાઈ 1500 જેટલા ચક્કર મારી દેશે. નેક્સ્ટ, આરએલસી સર્કિટમાં રેઝોનન્સ ફ્રીક્વન્સી નું સૂત્ર શું છે? ફ્રીક્વન્સી આરએલસી સર્કિટમાં રેઝોનન્સ ફ્રીક્વન્સી નું સૂત્ર શું છે? f ઇઝ ઇક્વલ ટુ 1/2π √ LC છે. f ઇઝ ઇક્વલ ટુ 2π √ LC છે. f ઇઝ ઇક્વલ ટુ 1/2π LC છે. f ઇઝ ઇક્વલ ટુ 2π √ LC છે. હવે યાદ રાખજો, f ઇઝ ઇક્વલ ટુ 1/2π √ LC આ રેઝોનન્સ ફ્રીક્વન્સી નું છે. ઘણી વખત ખાલી આ સૂત્ર જ પૂછે છે એક્ઝામમાં. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા માટે. ઘરેલું વાયરિંગમાં એમસીબી નો ફાયદો શું છે? એમસીબી માટે એક વખત ફરીથી એક વખત કહી દઉં છું. શું છે એમસીબી? એટલે મિનિએચર સર્કિટ બ્રેકર, ફૂલ ફોર્મ, બરાબર. ઓછું વજન છે, ઓછી કિંમત છે, રીસેટ કરી શકાય, ઓછી કાર્યક્ષમતા. એમસીબી નો ફાયદો શું છે?
ચલો ઘણા લોકોને નવો ક્વેશ્ચન લાગશે પણ કાંઈ નથી એ ક્વેશ્ચનમાં, એને શું કરી શકો છો તમે રીસેટ પણ કરી શકો છો, ન ખબર હોય તો યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચિત્રમાં દર્શાવેલ વસ્તુનો ઉપયોગ શેના માટે થાય છે? આ વસ્તુનો ઉપયોગ તમે શેના માટે કરો છો? વસ્તુને કાપવા માટે કરો છો, ખેંચવા માટે કરો છો, પકડવા માટે કરો છો, ઉપરોક્ત બધા. આ શું છે? પકડ જેવું દેશી ભાષામાં આપણે કહીએ, બરાબર, પકડ છે. તો આનો ઉપયોગ શું છે? હાલો, ઘણી વખત તમને આવા ચિત્ર પ્રકારના પણ ક્વેશ્ચન્સ પૂછાય છે. 2021 ના પેપરમાં તમે જોઈ લેજો, બરાબર, એમાં તમને ખબર પડી જશે. તો કે ભાઈ બધી વસ્તુ પકડથી તમે કાપી શકો છો, બરાબર, ખેંચવી વસ્તુ હોય તો ખેંચી પણ શકો, પકડવા માટે તો પકડ શબ્દ જ છે, બધી વસ્તુ આવશે. નેક્સ્ટ, પીપીઈ ના માનક તરીકે પીપીઈ ના માનક નક્કી કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે? હાલો, WHO છે, ISO છે, યુનેસ્કો છે કે યુનિસેફ છે? હવે યાર આમાં કઈ ક્વેશ્ચનમાં છે જ નહીં, બરાબર. WHO નું કામ ખબર છે, યુનેસ્કો નું કામ ખબર છે, યુનિસેફ નું કામ ખબર છે. વૈધું તો કે ભાઈ ISO, બરાબર. ISO શું નક્કી કરશે? તો કે ભાઈ અલગ અલગ સ્ટાન્ડર્ડ નક્કી કરશે. માનક એટલે શું થાય? તો કે ભાઈ સ્ટાન્ડર્ડ નક્કી કરી આપશે. ચલો, થેન્ક યુ, બરાબર. તો આજનો સેશનને આપણે અહીંયા વિરામ આપીએ. ફરીથી નવા ક્વેશ્ચન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.